જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 19 નવેમ્બર 2024 ની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજે પણ રાત્રિનું તાપમાન અને દિવસનું તાપમાન કેટલું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે 22 તારીખથી ઠંડીમાં વધારો થઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી, પરંતુ આ ચોક્કસપણે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી 22 તારીખ બાદથી ઠંડીનો એક સારો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ જવાની પણ શક્યતાઓ રહેલી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું આવી રહ્યું છે જે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેના કારણે પહાડી પ્રદેશ હોય, હિમાલય, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ એ તમામ વિસ્તારોની અંદર બરફ વર્ષાની સાથે વરસાદ પણ જોવા મળશે, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી વાશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધુ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ તો અત્યારે ગુજરાતની અંદર હળવી ઠંડી તો અમુક જગ્યાએ મધ્યમ ઠંડી જોવા મળી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે તાપમાન 18 તો અમુક 1-2 ભાગોની અંદર 17 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે તો રાત્રિનું તાપમાન ઘણા બધા ભાગોની અંદર 20 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે સાંજે તેમજ વહેલી સવારે ઠાર જોવા મળી રહ્યું છે. 22 તારીખથી આપણે જણાવ્યું તે મુજબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, તેમજ 22 તારીખ એટલે કે 20 તારીખ બાદથી પવનની દિશા પણ બદલાવાની છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું વધુ જોર જોવા મળશે. હવે મિત્રો વાત કરીએ તો તાપમાનની. આજના મિત્રો રાત્રિના તાપમાનની વાત કરીએ તો ઓવરઓલ વાત કરવામાં આવે તો 18 થી લઈને 20 ડિગ્રી વચ્ચે રાત્રિનું લઘુત્તમ તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રની સૌથી પહેલા ભાવનગર હોય કે પછી દરિયાકાંઠાના ઉના, રાજુલા, મહુવા, જેસર પંથક, પોરબંદર, જુનાગઢના વિસ્તારો, ગીર સોમનાથ, દ્વારકા સુધીની પટ્ટીની અંદર 19 તેમજ 20 ડિગ્રી તાપમાન મોટે ભાગે જોવા મળશે, જ્યારે અંદરના વિસ્તારો જુનાગઢમાં 18 ડિગ્રી આસપાસ, તો એ સિવાયના રાજકોટ, ઉપલેટા, ધોરાજી આસપાસના ભાગોની અંદર પણ 18 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. આ સિવાય જામનગર, હળવદ તેમજ મોરબી છે, સુરેન્દ્રનગર એ ભાગોની અંદર 18 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. બાકી અન્ય વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં પણ તાપમાન અમુક વિસ્તારની અંદર 16 ડિગ્રી આસપાસ, જે ખાવડા છે, ધોળાવીરા, અડેસર છે, તેમજ નીરોના, માનફરા એ ભાગોની અંદર, ભચાઉ, રાપરના અમુક વિસ્તારની અંદર 16 ડિગ્રી આસપાસ તાપમાન હવે ધીરે ધીરે જોવા મળી રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ખાસ કરીને સુઈગામ, રાધનપુર, થરાદ, આબુ અંબાજી, આબુ રોડ, પાલનપુર અને ડીસા આ ભાગોની અંદર હજુ રાત્રિનું તાપમાન 17 ડિગ્રી આજે પણ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી ઉત્તર ગુજરાતના અન્ય ભાગોની અંદર 17-18 ડિગ્રી, મહેસાણા હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના ભાગોની અંદર જોવા મળશે તાપમાન. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પણ 18 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન આજે નોંધાઈ શકે છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ સહિતના ભાગોની અંદર પણ 18 થી લઈને 20 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. બાકી મિત્રો, બપોર દરમિયાન તાપમાનની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ 1 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 30-31 હજુ તાપમાન જોવા મળશે. કચ્છમાં 30 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતની અંદર 29-30 ડિગ્રી તાપમાન જોવા મળે, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અન્ય મહેસાણા જેવા ભાગોની અંદર 30 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, મધ્ય પૂર્વના ભાગોની અંદર, મહીસાગર, દાહોદમાં પણ 29 ડિગ્રીથી 30 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતની અંદર 30 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. હજુ પણ આમાં ઘટાડો થઈ શકે છે આગામી દિવસમાં. તેમજ મિત્રો 22 તારીખ બાદ ઠંડીનું જોર વધશે, એટલે રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચે આવે તેવી શક્યતાઓ રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અને મિત્રો, ઠંડીનો સારો રાઉન્ડ નવેમ્બર મહિનાના એન્ડમાં જોવા મળશે, પરંતુ કડકડતી ઠંડી માટે હજી રાહ જોવી પડશે. ડિસેમ્બરની શરૂઆતની અંદર કડકડતી ઠંડી જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર રહી શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આજની અપડેટ માટે આટલું જ.